કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો. ગુડ ઇવનિંગ. આજે સ્પેશિયલ એક વિડીયો બનાવવા માટે આવેલો છું. ઇન્ડિયાની અંદર નંબર 1 સોલર કંપની એક કંપની બનવા જઈ રહી છે. એ કંપનીનું કામ એટલું બધું ધમધુકાર ચાલી રહ્યું છે કે ના પૂછોની વાત. નંબર 1 કંપની બનવા જઈ રહી છે સોલર એનર્જીમાં. પ્લસ બીજું કે અત્યારે હાલ એ કંપની આપણા પાવર કંપનીઓમાં પણ ટોપ ઉપર છે. ટોપ ઉપર છે એવી પ્રાઇવેટ કંપની છે મિત્રો. પ્રાઇવેટ કંપની છે, ટોપ ઉપર અત્યારે ચાલી રહી છે અને સાથે સાથે સોલર ઉપર જબરદસ્ત કામકાજ કરી રહી છે. ઘણી બધી કંપનીઓ સોલરમાં કામકાજ કરી રહી છે, જેમ કે સુઝલોન એનર્જી છે, પછી એનટીપીસી ગ્રીન એનર્જી છે, એનએચપીસી ગ્રીન એનર્જી છે, પછી એસજેવીએન ગ્રીન એનર્જી છે, પછી વારી એનર્જી છે, વારી ગ્રીન એનર્જી છે, પછી કેપીઆઈ ગ્રીન એનર્જી છે. બધી ઘણી બધી કંપનીઓ જે સોલરની અંદર કામકાજ કરી રહી છે. પણ આ કંપનીનું નામ તમે કદાચ તમારા મુખ પર પણ હશે. એ કંપનીનું નામ હું તમને દેવા જઈ રહ્યો છું, જે નંબર 1 પાવર કંપની છે અત્યારે હાલ પ્રાઇવેટ સેક્ટરમાં. એનું નામ છે ટાટા પાવર લિમિટેડ. ટાટા પાવર લિમિટેડ. ટાટા પાવર તમે બધા જ જાણો છો, તમારી નજર સામે એ કામકાજ પણ કરી રહી છે અને બહુ જબરદસ્ત ગ્રોથ સ્ટોરી છે એની. આગળમાં ફ્યુચર આનું ખૂબ જ બ્રાઇટ છે મિત્રો, ખૂબ જ બ્રાઇટ ફ્યુચર છે. કારણ કે આના પ્રોજેક્ટ બધા સોલર પેનલ બનાવવાના, પછી ટાટા પાવર સોલર એનર્જી લિમિટેડ એની અલગ જ એની સબસિડરી કંપની છે, એનું પણ વિકાસ જોરદાર થઈ રહ્યો છે. અત્યારે સોલરની અંદર બહુ મોટું પેનલિંગ કામકાજ ચાલી રહ્યું છે. જે તમને ના ખબર હોય તો કહી દઉં કે જે પ્રીમિયર એનર્જી કરીને જે કંપનીનું આપણે હમણાં જ લિસ્ટિંગ થયેલું છે, પ્રીમિયર એનર્જી, એ પણ એક સોલર બનાવવાની કંપની છે. અને સોલર કોના ઓર્ડર લે છે વધારે પડતા બનાવવાના? ટાટા પાવરના. ટાટા પાવર જે ગ્રીન એનર્જી કંપની છે એના મુખ્યત્વે ઓર્ડર બધા પ્રીમિયર એનર્જી લે છે. જે સોલર પેનલ બનાવવાની હોય, સોલર મોડ્યુલ બનાવવાના હોય, તો એ બધું બનાવવાનું જે કોન્ટ્રાક્ટ છે એ સોલરનો જે કોન્ટ્રાક્ટ આપણે ટાટા પાવર પાસેથી કોણ લે છે? તો પ્રીમિયર એનર્જીસ. એટલે પ્રીમિયર એનર્જી પણ અત્યારે હાલ ધુઆધાર તેજીમાં ચાલી રહ્યો છે. હજુ પણ તમને કહી દઉં મિત્રો કે ટાટા પાવરનો જે આ ભાવ ચાલી રહ્યો છે એ અત્યારે અંડર વેલ્યુ ચાલી રહ્યો છે. મીન્સ કે હજુ પણ પરચેસ કરવા લાયક ભાવ છે. હજુ પણ પરચેસ કરવા લાયક ભાવ છે. 420 થી લઈને 440ની રેન્જ, 450 સુધીની રેન્જમાં તમે એને ખરીદારી કરી શકો છો. ઘટાડે જ્યારે જ્યારે ઘટાડો મળે ત્યારે 10% 5% કરી અને તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો મિત્રો. આગળ જતાં આનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. ભવિષ્યમાં તમને આનાથી સારું રિટર્ન મળી શકે એમ લાગી રહ્યું છે. બીજું મિત્રો કે કમ્પેરિઝન વાત કરીએ તો જેએસડબલ્યુ એનર્જી, ટોરેન્ટ પાવર લિમિટેડ, આ બધી કંપનીઓ પ્રાઇવેટ સેક્ટરમાં કામકાજ કરી રહી છે, જે એનર્જી સેક્ટરમાં ટોપ ઉપર ચાલી રહી છે. એમાં ટોરેન્ટ પાવર તમને ખબર છે ગુજરાતની લેટેસ્ટ કંપની, ફેમસ કંપની છે અને એનું પણ કામકાજ બહુ મોટા પાયે અને વિશાળ ધોરણે કામકાજ થઈ રહ્યું છે. બીજું કે જેએસડબલ્યુ એનર્જી પણ વિશાળ એનર્જી સેક્ટરમાં મોટું કામકાજ છે. પણ આ બંનેની કમ્પેરિઝનમાં ટાટા પાવર હજુ પણ ટોપ પર છે મિત્રો. ટાટા પાવરનો ગ્રોથ સ્ટોરી ખૂબ જ આગળ જતાં ફ્યુચરમાં બહુ સારી છે. નો ડાઉટ બર્ડન વધારે છે, દેવું થોડું છે, પણ એ દેવું ધીમે ધીમે કોઈ પણ પાવર કંપનીઓ ઉપર દેવું તો રહેવાનું મિત્રો. કારણ કે પાવર પ્રોજેક્ટ લગાવવા કંઈ નાની અમથી વાત નથી. પાવર પ્રોજેક્ટ લગાવવા માટે ખૂબ જ બધા પૈસા જરૂર પડે અને ખૂબ જ પૈસાની જરૂર પડે ત્યારે પીએફસી જેવી પાવર ફાઇનાન્સ કંપનીઓ જોડેથી લોન લઈ અને પાવરના પ્રોજેક્ટ નાખવા પડતા હોય છે મિત્રો. એટલે લોનનું બર્ડન દરેક પાવર કંપનીઓ ઉપર હોય છે. એટલે લોનનું બર્ડનથી પાવર કંપનીઓને ડરવાની જરૂર નથી. કારણ કે પાવર ઉત્પન્ન થશે એટલે પાવર
પાછું એ લોકો એક્સચેન્જમાં વેચી અને પૈસા આરામથી કમાઈ શકતા હોય છે અને પ્રોફિટ પણ સારામાં સારું રડે છે. આગળ જતા પાવર એટલે ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ. જેમ અન્નની જરૂર પડે, પાણીની જરૂર પડે, એ જ પ્રમાણે ભવિષ્યમાં પાવર વગર ચાલવાનું પણ નથી. અત્યારે પણ નથી ચાલતું. ઉનાળામાં સહેજ ગરમી લાગી નથી કે એસી ચાલુ કરી દીધું નથી, આપણે બધા જાણીએ છીએ. એટલે કોઈ પણ ઉપકરણ પાવર વગર ચાલતું નથી. એટલા માટે પાવરમાં ટોપ ક્લાસ કંપની એટલે ટાટા પાવર, અને ટાટા પાવરની ભવિષ્યમાં સોલર પાવરની બહુ મોટી એમનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અત્યારે હાલ, અને એનું રિટર્ન 1-2 વર્ષમાં એમને મળવાનું ચાલુ થઈ જશે મિત્રો. તો આ થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. અને આની શેર પ્રાઇસ પણ 420 થી 450ની આસપાસ યુ કેન બાય, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 380 ટુ 390, 380 થી 390ની આસપાસનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી અને કામકાજ કરવાનું. લાંબા ગાળા માટે ઊભા રહેજો, અને 2-3-5 વર્ષ માટે રાખશો તો ખૂબ જ સારું રિટર્ન આપે, તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર મિત્રો. ટાટા પાવર એ ટાટા ગ્રુપ એક સૌથી મોટું ગ્રુપ છે વર્લ્ડ, આપણા ઇન્ડિયાનું તો સૌથી મોટું ગ્રુપ છે, અને એની પ્રેસ્ટિજિયસ કંપની તરીકે ટાટા પાવર કંપની કહી શકાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આવા અવનવા શેરો હું તમારી સમક્ષ લાવતો રહીશ અને તમને આના વિશે માહિતગાર કરતો રહીશ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર.